નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત કરીએ છીએ। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ભાજપમાં ભરોસો મૂકવા બદલ 5 રાજ્યોની જનતા જનાર્દનનો આભાર માને છે પ્રધાનમંત્રી। છેવાડાના માનવી સુધી તેમની ભલાઈ માટે ઘડાયેલી યોજનાની વાત પહોંચાડતા વિકાસ દૂત યુવાનોને બનાવવા પક્ષને કર્યો આગ્રહ। ગોવા વિધાનસભાનો વિશ્વાસ 22 વિરુદ્ધ 16 મતથી હાંસલ કરી પોતાની બહુમતી સાબિત કરે છે ભાજપના મુખ્યમંત્રી મનોહર પર્રિકર। કોંગ્રેસનો એક ધારાસભ્ય મતદાનથી અલિપ્ત રહેતા વિપક્ષમાં ભંગાણનો સંકેત મળ્યો। એક પણ બીમાર ગરીબ તેના ઇલાજ માટે દવા, ડાક્ટર અને દવાખાનાથી વંચિત રહે નહીં તેવી આરોગ્ય નીતિનો સચોટ અમલ કરી બતાવશે મોદી સરકાર। ગરીબનો મફત ઇલાજ કરતી વ્યવસ્થા ગોઠવવા પાછળ ખર્ચાશે જીડીપીની 2.5% જેટલી ગંજાવાર રકમ। રોકડની લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ મોટા પાયે વપરાતો થાય તેવા નવા ભારતનો ઉદય થવાની આગાહી કરે છે પ્રધાનમંત્રી। ભ્રષ્ટાચાર સહિતની આર્થિક ગુનાખોરી જડમૂળથી ઉખેડી નાખવાનો રામબાણ ઉપાય ડિજિટલ ચલણ છે તેવું ધીમે ધીમે માનતું જાય છે ભારત। સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા આરતીનો લાભ લેવા પ્રવાસ તીર્થ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની। મોદી સરકારનું નેતૃત્વ ભારતને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરે તેવા આશીર્વાદ ભોળાનાથ પાસે માંગ્યા હોવાનું કહે છે સ્મૃતિબેન। અને એસટી બસ સેવા યથાવત રાખીને પોતાની માંગણી પ્રત્યે સરકારની સહાનુભૂતિ મેળવનાર કર્મચારીઓ દાખવે છે હડતાલ મોકૂફી જેવી જવાબદારી। બસના પૈડા થંભાવી જનતાને કનડગત નહીં કરવા બદલ કર્મચારી યુનિયનને શાબાશી આપે છે ગુજરાત। સમાચાર વિસ્તારપૂર્વક। 5 રાજ્યોની ચૂંટણી દેશના રાજકારણને નવી દિશા આપશે તેવી ભવિષ્યવાણી સાચી પાડવા માટે પ્રધાનમંત્રીએ કામની જોરદાર શરૂઆત કરી દીધી છે। ડિજિટલ સાક્ષરતામાં અવ્વલ છે તેવી યુવા પેઢી જો વિકાસ દૂત બનવા તૈયાર થાય તો મોદી સરકારનો ગામડે ગામડે જય જયકાર થાય। બલ આ વ્યૂહરચના ઘડાઈ ચૂકી છે અને ભાજપ મોવડી મંડળને તેનો અમલ કરવાનું કહી દેવાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપમાં ભરોસો મૂકી મોટા પાયે મતદાન કરનાર 5 રાજ્યોની જનતાનો આભાર માન્યો છે। ભાજપ સંસદીય પક્ષની આજે મળેલી બેઠકમાં પક્ષના તમામ વરિષ્ઠ આગેવાનોએ ઝળહળતી સફળતા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ વિનમ્રતાથી તેનો સ્વીકાર કરીને તેમણે જનતા જનાર્દનને ધન્યવાદ પાઠવ્યા હતા। મોદી સરકારે શરૂ કરેલી વિકાસ યોજનાનો લાભ છેવાડે વસતા દલિત, વંચિત, શોષિત, પીડિત અને ગરીબ પરિવારો સુધી પહોંચાડવા માટે મહેનત કરવાની શીખ પક્ષને પ્રધાનમંત્રીએ આપી હતી। સરકારી યોજનાનો લાભ જનતા સુધી પહોંચાડવા માટે યુવાનો પ્રતિનિધિ તરીકે કામ કરે તેવી અપેક્ષા પ્રધાનમંત્રીએ રજૂ કરી હતી। सर्वसहमति से इस जीत के उपलक्ष्य में सभी प्रदेशों का और देशवासियों ने जिन्होंने भारतीय जनता पार्टी को और मित्र पार्टियों को ये समर्थन दिया, आशीर्वाद दिया, उसके लिए धन्यवाद प्रेषित किया। नरेंद्र भाई मोदी जी के नेतृत्व में लाखों कार्यकर्ता भारतीय जनता पार्टी के, उन्होंने गांव-गांव हर बूथ क्षेत्र में दौरा करके अथक परिश्रम किया और इस समर्थन को हासिल किया। उन सबको भी धन्यवाद प्रेषित किया। ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં પોતાનું એનાલિસિસ રજૂ કરતા ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે 5 રાજ્યની જનતાએ જાતિવાદી રાજકારણ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં મતદાન કર્યું છે। કાળા નાણાંનો ખાત્મો બોલાવવા સાથે ભ્રષ્ટાચાર બંધ કરવા મોદી સરકારે હાથ ધરેલા વિમુદ્રીકરણને જનતાએ ટેકો આપ્યો હોવાનું પણ અમિતભાઈએ કહ્યું હતું। મહાવિજય જેવા ચૂંટણી પરિણામ બદલ પક્ષ તરફથી પ્રધાનમંત્રી મોદી અને ચૂંટણીના ચાણક્ય અમિતભાઈનું બહુમાન કરતો પ્રસ્તાવ પસાર કરાયો હતો। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ગોવા વિધાનસભાનો વિશ્વાસ મત 22 વિરુદ્ધ 16 મતથી હાંસલ કરી મુખ્યમંત્રી મનોહર પર્રિકરે બહુમતી સાબિત કરી આપી છે। કોંગ્રેસના એક ધારાસભ્ય મતદાનથી અળગા રહ્યા હતા તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચર્ચિલ અલેમાઓ તરફથી ગૃહમાં સરકારને ટેકો જાહેર કરાયો હતો। 40 બેઠક ધરાવતી ગોવા વિધાનસભામાં ભાજપને 13 અને કોંગ્રેસને 17 બેઠક મળી હતી, પરંતુ ભાજપને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટીના 3 ધારાસભ્ય તથા 3 અપક્ષ એમ 9 સભ્યોનો ટેકો મળતા 22 ઉપર બહુમતી ગૃહમાં સાબિત કરાઈ હતી।
પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર કોંગ્રેસ આગેવાન કેપ્ટન અમરિન્દર સિંઘને પંજાબના વિકાસમાં મદદરૂપ થવાની ખાતરી સાથે શુભેચ્છા પ્રધાનમંત્રી મોદીએ પાઠવી છે. અગાઉ ચંદીગઢમાં રાજ્યપાલ વીપીસિંહ બદનોરે દ્વારા મંત્રીમંડળને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રી અને નવજોતસિંહ સિદ્ધુ ઉપરાંત 7 કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના 2 મંત્રીઓની સોગંદ વિધિ થઈ હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ આ પ્રસંગે હાજર હતા. લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, પરંતુ રાજ્યસભાની કાર્યવાહી વિપક્ષના હોબાળાના કારણે રોજે રોજ ખોરવાઈ રહી છે. ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ વિપક્ષની આકરી ટીકા કરી હતી. The Congress party is making a mockery of democracy by making absurd allegations against the BJP and the central government, and also stalling the Rajya Sabha from performing its responsibility. The people have rejected the Congress in 2014 election. They should have understood the message of the people. People want progress, development. They don't want obstruction. And Congress should have continued its role as a constructive opposition. They have not done it. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી દીધી છે. આ નીતિ દ્વારા દેશમાં દરેકને નિશ્ચિત સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે આ નીતિને મંજૂરી આપી હતી. લગભગ 15 વર્ષ બાદ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ અમલમાં આવી છે. તમામ લોકોને સસ્તી અને સારી સારવાર મળી રહે તે માટે સ્વાસ્થ્ય બજેટમાં જીડીપીનો દર 2.5% નક્કી કરાયો છે. મહત્વનું છે કે આ નીતિ હાલના સ્વાસ્થ્ય પડકારોને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે. 15 વર્ષ બાદ નવી સ્વાસ્થ્ય નીતિને બુધવારે કેન્દ્ર કેબિનેટે મંજૂરી આપી દીધી. લોકસભામાં આપવામાં આવેલા નિવેદનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે નવી નીતિમાં એક તરફ દરેકને નિશ્ચિત સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે, તો બીજી તરફ એક મોટી નીતિગત પરિવર્તન અંતર્ગત પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને મજબૂત કરાશે. અત્યાર સુધી પીએચસીમાં માત્ર રસીકરણ, ગર્ભ અને અન્ય રોગ માટેના કામ થતા હતા, પરંતુ હવે સંક્રમણ રોગ સિવાય મફતમાં દવા અને તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. નવી નીતિ અંતર્ગત જિલ્લા હોસ્પિટલ્સને વધુ સારું બનાવવા પર ભાર મુકાશે અને પ્રથમ વખત તેને અમલમાં મૂકવાની રૂપરેખા પણ તૈયાર કરાશે. 2002 की हेल्थ पॉलिसी वाज सिक केयर पॉलिसी, मतलब पहले आप बीमार पड़ो और फिर आपका इलाज होगा. अब हम लोगों ने किया है प्रिवेंटिव एंड प्रोमोटिव हेल्थ केयर पॉलिसी. फोकस इज दैट बीमार ही क्यों पड़े और बीमारी से रोका जा सकता है तो उसको रोका जाना चाहिए और उसके दृष्टि से हमको वर्क करना चाहिए. इसमें हम लोगों ने प्राइमरी और सेकेंडरी में हमने प्रिवेंशन पर बहुत जोर दिया. નવી નીતિમાં દરેક રાજ્યોમાં લોક સ્વાસ્થ્ય પ્રબંધનનું એક અલગ કેડર રહેશે, જેમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર હેલ્થ અને વેલનેસ સેન્ટર તરીકે કામ કરશે. આ સિવાય દરેક પરિવાર માટે હેલ્થ કાર્ડ હશે અને તે પરિવારને દેશમાં કોઈ પણ જગ્યાએ સારવાર માટે પેકેજ સુવિધાઓ આપવામાં આવશે. નવી સ્વાસ્થ્ય નીતિને દર્દીને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે, જ્યાં દર્દીઓને અધિકાર હશે કે તેઓ પોતાની સારવાર માટેની તમામ માહિતી મેળવી શકે. સાથે સારવારમાં જો કોઈ પણ વિવાદ ઉભો થાય તો મેડિકલ ટ્રિબ્યુનલ બનાવવાનો પણ પ્રસ્તાવ છે. સરકારી યોજના હેઠળ નિષ્ણાત અને અત્યાધુનિક સારવારમાં હવે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ વધારવામાં આવશે. નવી સ્વાસ્થ્ય નીતિમાં કેટલાક લક્ષ્ય નિર્ધારિત પણ કરાયા છે, જેમાં જીવન દરને 67.5 થી વધારીને 2025 સુધી 70 કરવાનો છે. 2025 સુધી પ્રજનન દરને 2.1 પર લાવવાનો લક્ષ્યાંક છે. 2025 સુધી 5 વર્ષથી ઓછા વયના બાળકોમાં મૃત્યુદર ઓછો કરવાનો તેમજ માતૃ મૃત્યુદરને 2020 સુધી 100% ઘટાડવાનો લક્ષ્યાંક છે. તો નવજાત શિશુ મૃત્યુદરને ઘટાડીને 16 કરવાનો છે. આ સાથે 2018 સુધી કુષ્ઠરોગ, 2017 સુધી કાળો તાવ, 2025 સુધી ટીબી સાથે હૃદય, કેન્સર, ડાયાબિટીસ અને શ્વાસના રોગથી થતા મૃત્યુને ઘટાડીને 25% કરવાનો લક્ષ્યાંક છે. આ સાથે નવી નીતિમાં સ્વસ્થ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા તમાકુ, દારૂ સહિત તણાવ અને વાયુ પ્રદૂષણ જેવા 7 ક્ષેત્રોની ઓળખ કરી સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા પર ભાર અપાયો છે.
ये पॉलिसी कमिट करती है, टारगेट ओरिएंटेड कमिटमेंट है और इसलिए डिजीज एलिमिनेशन का टारगेट्स एंड इंप्लीमेंटेशन फ्रेमवर्क हमने डेवलप किया है। जैसे कालाजार एंड लिम्फेटिक फिलेरिसिस विल बी एलिमिनेटेड बाय 2017. दिस इज अवर कमिटमेंट. सो द पॉलिसी कमिट्स. આ ઉપરાંત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપતા દર્દીઓને સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર આયુષ અંતર્ગત સારવારની સુવિધા મળશે. આ સાથે સારવાર માટેના સાધનોના ભાવ ઓછા થાય તે માટે મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં જ સાધનો બનાવવાનો પ્રસ્તાવ છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 15 વર્ષ બાદ લાવવામાં આવી છે અને ચર્ચા વિચારણા બાદ બદલાતા સમયને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય નીતિને બનાવવામાં આવી છે. ત્યારે આ નીતિનો અમલ થતા દેશના ચિકિત્સા ક્ષેત્રે મોટા પાયે પરિવર્તન જોવા મળે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આગામી ભારત કેશલેસ બને, રોકડ વ્યવહાર ઓછા થાય, બેન્કિંગથી કામ વધે અને દેશ પ્રગતિ કરે તે માટે કેન્દ્ર સરકાર વિમુદ્રીકરણ બાદથી જ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. નવા ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રીએ કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળવા દેશવાસીઓને આહવાન કર્યું છે. ડિજિટલ વ્યવહાર દ્વારા ભ્રષ્ટાચાર ઉપર લગામ તો લાગશે જ, સાથોસાથ નવા ભારતના ઉદયમાં મહત્વનો ભાગ ભજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને કેશલેસ ઇકોનોમીમાં પરિવર્તિત કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો છે. ત્યારે આઈ એમ ન્યૂ ઇન્ડિયા સાથે કેશલેસ ભારતના સંકલ્પમાં જોડાઈને તમે પણ નવું ભારતનું નિર્માણ કરી શકો છો. કેશલેસ એટલે કે રોકડનો ઓછામાં ઓછો ઉપયોગ, રોકડ વ્યવહારનો ઓછો ઉપયોગ જ્યાં ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવશે. સાથોસાથ દેશમાં દરેક લેવડ દેવડનું ડિજિટલ રેકોર્ડ પણ રાખશે, જેનાથી કર ચોરી નહીં કરવા માટે પણ લોકો પ્રેરાશે. ત્યારે કેશલેસ સિસ્ટમને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ પ્રધાનમંત્રીના નવા ભારતના સંકલ્પોમાંથી એક છે. આ માટે કેન્દ્ર સરકાર વિમુદ્રીકરણ બાદથી જ કેશલેસ સમાજ તરફ કામ કરી રહી છે. સરકાર દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને સતત પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો પ્રયત્ન છે કે વધુમાં વધુ લોકો રોકડ વ્યવહારને બદલે ડિજિટલ વ્યવહાર તરફ વળે, જેનાથી ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી શકાય. જે માટે કેન્દ્ર સરકારે લકી ગ્રાહક યોજના અને ડિજીધન વેપારી યોજનાની શરૂઆત કરી. આ ઉપરાંત સરકારે ભીમ એપને પણ લોન્ચ કર્યું, જેના દ્વારા સરળતાથી ડિજિટલ વ્યવહાર થઈ શકે છે. આ સાથે ઈ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, રૂપે કાર્ડ દ્વારા પણ જરૂરી લેવડ દેવડ આસાની થઈ શકે છે. સરકાર આધાર કાર્ડને પણ બેંકો સાથે લિંક કરીને કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપી રહી છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ નહીં લાગે. તો આવો કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધારી સ્વચ્છ અને સુરક્ષિત ભારતનું નિર્માણ કરીએ. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક. દાંતને જો તમે અવગણશો તો ગણાશે મોટી ભૂલ. સારા દાંતનો ના કોઈ પર્યાય, સમજી લો આ વાતનું મૂલ. દાંતની થાય જ કોઈ બીમારી, પડી બીજા અંગો પર ભારી. સ્વસ્થ દાંત અને સ્વસ્થ શરીર માટે અવશ્ય લો પૌષ્ટિક આહાર. સ્પષ્ટ બોલવા અને ચાવવા, વળી સારા દેખાવા માટે પણ રાખો સ્વસ્થ દાંત, રાખો સ્વસ્થ શરીર. નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ NHM અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જનહિતમાં જારી. આવી હરિયાળી ઉર્જાની લહેર, સોલાર રૂફટોપ ઘેર ઘેર. સરકાર દ્વારા જાહેર કરાયેલ સોલાર રૂફટોપ સબસિડી યોજનાનો લાભ લો અને વીજ બિલ ઘટાડો. ગુજરાત સરકારની કિલોવોટ દીઠ ₹10,000 લેખે મહત્તમ ₹20,000ની સબસિડી. કેન્દ્ર સરકારની સિસ્ટમ ખર્ચના 30% પ્રમાણે ₹20,700ની સબસિડી. આમ લાભાર્થીને ₹69,000ની કિંમતની 1 કિલોવોટ સિસ્ટમ સામે કુલ ₹30,700ની સબસિડી. jeda.gujarat.gov.in પર જેડા માન્ય ઉત્પાદકની યાદીમાંથી કોઈનો પણ સંપર્ક કરશો. વિરામ બાદ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. કેન્દ્રના વસ્ત્રમંત્રી સ્મૃતિ ઈરાની તેમના પરિવાર સાથે પ્રભાસ તીર્થ પહોંચી સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. સોમનાથ દાદામાં આસ્થા હોવાથી પોતે નિયમિત અહીં આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું. પતિ ઝુબેર ઈરાની સાથે સોમનાથના દર્શન, આરતી અને અભિષેક કરીને તેમણે આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ સ્થાનિકોને પણ મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું અને મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથના દર્શનથી બેડો પાર થઈ જતો હોવાનું પોતે અનુભવે છે. આજે તેઓ જે કંઈ પણ છે તે સોમનાથ દાદાની કૃપાને લીધે જ છે. રાજકારણ વિશેના સવાલોનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
આપ બધાએ જોયું છે જે અહીંયા રહો છો સોમનાથ દાદાના શરણમાં કે હું દરેક વર્ષે મને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે હું આવીને દાદાના દર્શન પામું અને આ વર્ષે પણ દાદાએ આજે મને દર્શન આપ્યું અને વર્ષના શરૂઆતમાં જ હોળીની તહેવાર પછી જ આપ્યું તો મારા માટે બહુ વિશિષ્ટ એક દર્શન છે કે સોમનાથ દાદા જેને દર્શન આપે એનો મોટો સૌભાગ્ય કહેવાય. આજે મને અને મારા પરિવારને દાદાજીએ દર્શન આપ્યું એના બદલ હું આભાર વ્યક્ત કરું છું એમના ચરણોમાં અને સોમનાથ દાદાના આશીષ સદૈવ મારા અને મારા પરિવાર ઉપર રહે આવી પ્રાર્થના આજે મેં કરી. ગુજરાત ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલ પ્રથમ વખત આણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું વિવિધ મોરચા અને અગ્રણીઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરાયું હતું. આ પહેલા તેઓએ સરદાર પટેલના વતન કરમસદ ખાતે તેમના નિવાસસ્થાનની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ ત્યાંથી તેઓ રેલી સ્વરૂપે આણંદ આવી ટાઉન હોલમાં કાર્યકર મિલન યોજાયું હતું, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના અહંકારથી તૂટી પડશે. તો આ સાથે તેમણે યુવાનોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લાની 7 બેઠકો પર ભગવો લહેરાવવા અનુરોધ કર્યો હતો. સૌભાગ્ય હતા કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન હોય કે જેમના નેતૃત્વમાં જ્યારે રોલર કોસ્ટર નીકળે ને તો કોઈ સાયકલ હાથી પંજો ટકી ન શકે એવી પરિસ્થિતિ જ્યારે દેશમાં હોય, દેશ જ્યારે યુવાનો માટે કટિબદ્ધ હોય, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી અનેકવિધ યોજનાઓ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એનો અસરકારક અમલ થતો હોય ત્યારે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર તરીકે કામ કરવું મળે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નલિયા દુષ્કર્મ કેસ માટે નિવૃત્ત ન્યાયાધીશ જે.એલ. દવેના વડપણમાં તપાસ સમિતિ રચવાની જાહેરાત કરી છે. આ કેસના તમામ આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ કઢાવી સાંયોગિક પુરાવા પોલીસે એકત્ર કરી લીધા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. અલબત્ત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવૃત્તને બદલે હાઈકોર્ટમાં હાલ ફરજ બજાવતા ન્યાયાધીશ પાસે તપાસ કરાવવાની માંગણી વિધાનસભામાં ઉઠાવી હતી, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી આપી હતી કે વિપક્ષને સંતોષ થાય તેવી નિષ્પક્ષ તપાસ કરાવવા સરકાર બંધાયેલી છે. એટલે એક વખત તપાસ કાર્ય આગળ વધવા દો, ક્યાંય કસર લાગે તો કહેજો, સુધારી લઈશું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની જૂની માંગણી સંતોષવાની સરકાર દ્વારા ખાતરી અપાતા એસટીના કર્મચારીઓએ હડતાલ મોકૂફ રાખી છે. ગઈકાલે સરકાર અને યુનિયન વચ્ચે સતત વાટાઘાટોમાં સરકારે કર્મચારીઓની માંગણી સંતોષવાની ખાતરી આપતા પ્રસ્તાવિક હડતાલ પાછી ખેંચાઈ હતી, જેના પગલે આજે રાજ્યભરમાં એસટી બસ સેવા સામાન્ય રીતે ચાલી રહી છે. અમદાવાદમાં પણ એસટીની બસ સેવા યથાવત રહેવા પામી છે. જાહેર જનતા તેમજ મુસાફરોને કોઈપણ પ્રકારની અડચણનો સામનો કરવો પડ્યો નથી. રાબેતા મુજબ બસ સેવા ચાલી રહી છે. મરાઠીઓ જ્યાં જ્યાં વસતા હોય ત્યાં ત્યાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી થતી રહે છે. દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં પણ હવે આ પરંપરા શરૂ થઈ છે. બુધવારે તિથિ પ્રમાણે શિવાજી જન્મ જયંતિ હોવાથી સુરતના જિલ્લાના કીમ ગામે શિવાજી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કીમ ગામના મરાઠી કુટુંબો સાથે ગામ લોકો અને સાંસદ સી.આર. પાટીલ પણ ઉજવણીમાં જોડાયા હતા. સુરત જિલ્લાના અનેક ગામમાં ઉજવણી થઈ હતી. શિવાજી મહારાજની દેશભક્તિને તમામે નતમસ્તકે અંજલિ આપી હતી. અમારા જય હરિ મિત્ર મંડળ પ્લસ શિવ નહેરી મિત્ર મંડળ અને સુકુન મિત્ર મંડળ, અમે 3 મંડળે મળીને આ આખું બ્લડ કેમ્પ પણ રાખેલું હતું કીમ તરીકે કીમ ગામમાં, અને સારી રીતના ઉજવણી થઈ છે. અને સી.આર. પાટીલ સાહેબ કીમમાં આવીને અમારો જુસ્સો વધાવીને હિંમત વધાવી છે. એના જે રીતે અહીં મહારાષ્ટ્રના પણ ઘણા બધા કુટુંબો અહીં વસે છે અને એમણે પોતે અહીં પેટ માટે આવ્યા, પરંતુ સાથે સાથે સંસ્કૃતિને પણ લઈને આવ્યા, તો એ સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે. આ બધા જ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે અને એમનો આગ્રહ હતો આ કાર્યક્રમ માટે. એમાં એમણે બ્લડ કેમ્પનું પણ આયોજન કર્યું છે અને કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમના આગ્રહને કારણે હું આજે આવ્યો છું. મને આનંદ છે.
કહેવાય છે કે ડાંગ જિલ્લાને મેઘમહેર છે, ત્યાં ઇંચમાં નહીં પણ ફૂટમાં મપાય તેટલો વરસાદ વરસે છે. પરંતુ ડાંગની ભૌગોલિક પરિસ્થિતિને કારણે બધું પાણી ડુંગરો અને કોતરોમાંથી નીચે ઉતરી જાય છે, જેને કારણે પાણીની અછત ઊભી થતી હોય છે. તેવામાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓ હેઠળ આ જિલ્લામાં જળ સંચય માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. સુબીર વિસ્તાર અને વઘઈ તાલુકાના ઘણા ગામોમાં ખેડૂતો આવા ચેકડેમનો લાભ લઈ ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં ચેકડેમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. હમણાં સુધીમાં સુબીર વિસ્તારમાં 22 ચેકડેમ બનાવવામાં આવ્યા છે, જેના દ્વારા લોકો ઘઉં, તુવેર જેવા પાકોની ખેતી કરી રહ્યા છે. જામનગરની ભાગોળે આવેલા નૌકાદળ મથક INS વાલસુરાની સ્થાપના થઈ 75 વર્ષ થયા હોવાથી પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી આખું વર્ષ ચાલવાની છે, જે હેઠળ જામનગરથી કોચી વચ્ચે 6000 કિલોમીટરનું અંતર દરિયાકાંઠે કાપતી મોટર કાર રેલી આજે વિદાય થઈ છે. INS વાલસુરાના 15 જવાન દ્વારા સાહસિક મોટર યાત્રા ટૂંકા ગાળામાં સંભવ બનાવવાની હિંમત દાખવવામાં આવી છે. 16મી માર્ચે જામનગરથી નીકળેલો કાફલો દક્ષિણ ભારતમાં છેક કોચી સુધી સફર કરી 2 એપ્રિલે પાછો ફરવાનો છે. મોટર યાત્રાનો પડાવ બનતા પ્રત્યેક નાના ગામડે રાષ્ટ્રીય એકતા સાથે નૌકાદળનો સંદેશ જનતા સુધી પહોંચાડવામાં આવશે. 7 રાજ્ય વિંધીને 5 મોટર કારનો કાફલો 6000 કિલોમીટરની યાત્રા કરે તેને કોસ્ટ ટુ કોસ્ટ આઉટરીચ પ્રોગ્રામ જેવું નામ નૌકાદળ તરફથી અપાયું છે. અમદાવાદની રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સંસ્થા દ્વારા દિવ્યાંગ અને ગરીબ બાળકોને વિવિધ રીતે મદદ કરવામાં આવે છે. આ સંસ્થાના એક કાર્યક્રમ ઇલાઇટ ઓફ ફેન્ટાસિટી અંતર્ગત ગરીબ દિવ્યાંગ બાળકોને વિમાન દ્વારા અમદાવાદથી મુંબઈનો પ્રવાસ કરાવવાનું આયોજન થયું છે, જે હેઠળ આવતીકાલની ફ્લાઇટમાં 5 દિવ્યાંગ બાળકો, 5 મંદ બુદ્ધિના બાળકો તથા 15 ગરીબ બાળકોને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર, તારાપુરવાલા મછલીઘર, જુહુ ચોપાટી સહિત વિવિધ જગ્યાઓએ પર્યટન કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ બાળકોનું મનોબળ વધે તથા તેમને જીવનમાં સુંદર યાદગીરી આપવાનો છે. રાજ્યભરના આંગણવાડી કેન્દ્ર 15 માર્ચથી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છે. નાના ભૂલકાઓમાં સ્વચ્છતા પરત્વે જાગૃતિ આવે તે હેતુસર ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તાપી વિસ્તારની આંગણવાડી પણ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી રહી છે. આંગણવાડીના કર્મચારીઓ અને બાળકો રસોડાના વાસણ, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયો વગેરેને સામૂહિક ભાગીદારીથી સ્વચ્છ બનાવી રહ્યા છે. લોક ભાગીદારીથી રંગરોગાન પણ થઈ રહ્યું છે. બાળકો આંગણવાડી કેન્દ્ર આસપાસ સફાઈ કરીને વૃક્ષારોપણ પણ કરી રહ્યા છે. આ સાથે કિચન ગાર્ડન ઉભો કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આજે સોશિયલ મીડિયામાં પીએમનું ટ્વીટ, કૃષિ મંત્રીનું કૃષિ ઉન્નતિ મેળાનું ટ્વીટ, બાહુબલી પાર્ટ 2નું રિલીઝ થયેલું ટ્રેલર અને જાપાનમાં રોબોટથી ચાલતી હોટલનો વિડીયો ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. પંજાબના મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દર સિંહે શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી છે અને પંજાબની વિકાસ યાત્રાને આગળ વધારે તેવી કામના કરી છે. પીએમના ટ્વીટને ખૂબ જોવાઈ રહ્યું છે. કૃષિ સંશોધનના માધ્યમથી નવી ટેકનિક અને નવા બિયારણો અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવા માટે દિલ્હીમાં 3 દિવસીય કૃષિ ઉન્નતિ મેળો ચાલી રહ્યો છે. કૃષિ મંત્રી રાધા મોહન સિંહે મેળાના ઉદ્ઘાટનની ફોટો અને મેળામાં ખેતીલક્ષી વિવિધ ટેકનિકોના પ્રદર્શનની માહિતી અને પ્રગતિશીલ ખેડૂતોના સન્માન અંગેની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેને ખૂબ જોવાઈ રહી છે. આ મેળાનો આજે બીજો દિવસ છે. ગુજરાતમાં શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્ત થયેલી જમીનોનો ભોગવટો કાયદેસર કરવાની સમયમર્યાદા લંબાવાઈ છે. આ અંગેની 3 માસની સમયમર્યાદા 14/3/2017ના રોજ પૂર્ણ થઈ છે, જેની મુદત 30/4/2017 સુધી લંબાવવામાં આવી છે. માહિતી વિભાગ ગાંધીનગરના ફેસબુક પર મુકાયેલી આ માહિતીને ખૂબ લાઇક મળી રહી છે. વર્ષ 2015માં સુપરહિટ ફિલ્મ બાહુબલીની સિક્વલ બાહુબલી 2 આવી રહી છે, જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધર્મા પ્રોડક્શને બાહુબલી 2નું ટ્રેલર લોન્ચ કરી નાખ્યું છે. પાર્ટ 2માં જૂના સ્ટાર્સ પણ જોવા મળશે, જેમાં પ્રભાસ, રાણા ડગ્ગુબાતી, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી અને રામ્યા કૃષ્ણનનો સમાવેશ થાય છે.
આ ફિલ્મ 28 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ટ્રેલરને YouTube પર 3.5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જાપાન હવે રોબોટ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે ટોક્યોની એક હોટલમાં પ્રવાસીઓને આવકાર આપવાથી લઈને તમામ સંચાલનનું કામ કરતો આધુનિક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે અને હેનાના હોટલમાં આ રોબોટ હોટલ પણ ચલાવી રહ્યો છે. મિકેનિકલ ડાયનોસોર ગ્રાહકોનું સ્વાગત કરે છે. આ રોબોટ સ્વાગત કરવાથી લઈને હોટલના રૂમ સુધી પહોંચાડવામાં મદદ પણ કરે છે, જેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. YouTube પર આ વિડીયોને ખૂબ જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે સમાચારમાંથી રજા આપશો. થોડી જ ક્ષણોમાં વિધાનસભા સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું. નમસ્કાર. વિધાનસભા સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રથમ કલાક પ્રશ્નોત્તરી કાળનો રહ્યો હતો, જેમાં સામાન્ય વહીવટી વિભાગ, ખાણ ખનીજ, પાણી પુરવઠો, પોલીસ આવાસ, નશાબંધી, આબકારી કાયદો અને ન્યાયતંત્રના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં વધેલા ગુનાઓ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં ઘર્ષણ સર્જાતા અધ્યક્ષ રમણલાલ વોરાએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. ગૃહમાં વિવિધ સમિતિના અહેવાલો રજૂ થયા હતા, જેમાં જાહેર હિસાબ સમિતિનો 6ઠ્ઠો, પંચાયતી રાજ સમિતિનો 4થો, અંદાજ સમિતિનો 11મો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ થયા બાદ ગૃહ વિભાગ, શ્રમ રોજગાર કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ ચર્ચામાં કોંગ્રેસના રાઘવજીભાઈ પટેલ, અમિત ચાવડા, મહેન્દ્રસિંહ બારૈયા, ગ્યાસુદ્દીન શેખ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને હોમગાર્ડ્સના ભથ્થાના વધારા વિશે ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત કાયદો વ્યવસ્થાની બાબતે સૌથી સલામત રાજ્ય છે. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં થયેલા સમજૂતી કરારોથી રાજ્યમાં નવી રોજગારી ઊભી થઈ છે. રાજ્ય પોલીસ દળને વધુ સુદૃઢ બનાવવા વિવિધ સર્વાંગીની કુલ 24,600 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હોવાનું પણ પ્રદીપસિંહે જણાવ્યું હતું. હોમગાર્ડ્સના જવાનોના ભથ્થા વધારવા માટે આવતીકાલે નાણામંત્રી સાથે પરામર્શ કરીને નિર્ણય કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. શ્રમ અને રોજગાર વિભાગની ચર્ચાનો જવાબ આપતા મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે 2012થી ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપનાર રાજ્ય બની રહ્યું છે. આ સાથે જ વિધાનસભા સમાચાર અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.